કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે. વિસાનમાં વીજળી ચમકે ખેડૂત ભાઈ વિસાનમાં વીજળી ચમકે. આવડા જે વાવણી કરવા નથી જાવ કારણ કે સામે અજમલ રાજા હાલ્યા આવે છે અને પેટના વાંજ્યા છે. જો એના સુગંધ લઈને વાવણી કરવા જશું તો આપણા વાવણીમાં કંટાણો નહીં ઉગે. અરે પ્રધાનજી, ખેડૂતભાઈ વાવણી કરવા જતા આપણે તે દિન પાછા કેમ વળા એને પૂછો છો. અરે ખેડૂતભાઈ, અમે વાવણી કરવા જતા મહારાજાને દેખી પાછા કેમ વળ્યા? અરે પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘેર ભૂલ્યા. શું વસ્તુ ઘેરે ભૂલ્યા? એ વાવણી ને દંડવા ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, વાવણી ને દંડવા ઘેર ભૂલ્યા. એ વાવણી ને દંડવા તમારી સાથે ખેડૂત ભાઈ, વાવણી ને દંડવા તમારી સાથે રે. રાજા પરુણા ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, રાજા પરુણા ઘેર ભૂલ્યા રે. રાધે પરોણા તમારી સાથે ખેડૂત ભાઈ, રાધે પરોણા તમારી સાથે રે. ભાદો બિયારણ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, ભાદો બિયારણ ઘેર ભૂલ્યા રે. ભાતે બિયારણ તમારી સાથે ખેડૂત ભાઈ, ભાતે બિયારણ તમારી સાથે રે. અરે ખેડૂત ભાઈ, બધી વસ્તુ તમારી હારે હોવા છતાં જૂઠું કેમ બોલો? અરે પ્રધાનજી, સત્ય કીધું તો તમારા મહારાજાને રી નહીં સડે ને. અરે મહારાજા, ખેડૂતભાઈ નું કેવું સત્ય બોલવું તો મહારાજાને રે નહીં સડે ને. અરે ખેડૂતભાઈ, સત્ય બોલજો તો ઇનામ મળશે, ખોટું બોલજો તો સંકટ ઝેર પડશે. તું બોલી દે. એ આજે અમે રે નથી કહેતા આખી નગરી કહે. અજમલ આજો લાસારે લાસમી રે મારે ભીખારી રે. એ સગુણા હૈયા તેરો હાર, સગુણા હૈયા તેરો હાર. લાસા એ લાસમી રે મારે ભીખારી રે. અરે ખેડૂતભાઈ, કાંતન દીકરી હોવા છતાં અજમલ દાદા પર સીધે વાંચા કહેવાય. અરે મહારાજા, દીકરી તો પારકા ઘરનું થાપણ કહેવાય. આજે પાકું હોય ને કાલે ઉડી જાય. લૂલો લંગડો દીકરો હોય તો એક દિવસ રાતનો વારસદાર બને. અરે પ્રધાનજી, કેવું પણ કહેવાનું શક્ય છે, એના માટે પણ વિદાય કરો. કે વાવણી કરવા